હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમારે જે બીજો પાર્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો કે તમારો મત આપો, એનો આપણે પાર્ટ 2 આ વિડીયોમાં કવર કરશું. વિદ્યાર્થી મિત્રો, જો પાર્ટ 1 ન જોયું હોય તો જોઈ લેજો. આગળ આપણે વિડીયો અપલોડ કરી દીધો છે માય ડિયર સ્ટુડન્ટ. તો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. બટ એ પહેલાં વિડીયોને સ્ટાર્ટ કરતાં પહેલાં તમને જણાવી દઉં કે તમારા માટે એક ઓફર ચાલી રહી છે. નીચે એક નંબર સ્કોલ થઈ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમે 115 રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે તમને કમ્પ્લીટ પીડીએફ ફાઇલ છે એ અમારી ટીમ દ્વારા મોકલી આપવામાં આવશે, જેમાં કમ્પ્લીટ 1 થી 9 સુધીના યુનિટનું ટોટલી ટેક્સ્ટ બુક સોલ્યુશન તમને એ કમ્પ્લીટ મળી જશે પીડીએફ ફાઇલમાં. બરાબર, તો વધારે સમય નહીં લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. 10મો પ્રશ્ન જોઈએ. ઉદાહરણ મુજબ પક્ષીઓ વિશે ટૂંકમાં લખો. રંગ, કદ, અવાજ, ક્યારે, શું ખાય છે, એ બધું આવી જવું જોઈએ. બરાબર ગાઈસ? તો ઉદાહરણ તરીકે મોર. તો ઉત્તર કઈ રીતે તમે લખશો? હા, અમે ભારતનું રાષ્ટ્રીય પક્ષી સમજતા જ નથી. અમારા રંગભર્યા પીછા તો બધાયને ગમે. કલગી અમારો મુંગટ. અમારા પીછાથી ભગવાન શ્રી કૃષ્ણનો મુંગટ શોભી ઉઠે. વિદ્યાદેવી, માતા સરસ્વતી અને ભગવાન કાર્તિકેયનું અમે વાહન પણ ખરા. અનાજના દાણા, જીવડા અને સાપ જેવા સરીસૃપ અમારો ખોરાક. અમારું વજન આશરે 4 થી 6 કિલોની આસપાસ છે. એટલે બહુ દૂર કે ખૂબ ઊંચે અમે ઉડી શકતા નથી. અમને તમારી સાથે રહેવું ગમે. માનવ વસ્તીની નજીક અમે રહીએ. ટેવું ટેવું બોલીને મજા કરીએ. બરાબર, આ રીતે તમે મોર વિશે લખી શકો ગાઈસ. પછી કૂકડો એટલે કે કૂકડાની આત્મકથા. તો જવાબ આ રીતે તમે લખી શકો. કુકડે કૂક બોલનારા અમે સૂરજના છડીદાર છીએ. સૂરજ ઉગે તે પહેલાં વહેલા સવારે અમે કુકડે કૂકની બાંગ પોકારીને લોકોને જગાડીએ છીએ. અમારે માથે લાલ મલાલ કલગી હોય છે, તો વળી ગરદનમાં લાલ લોહીના રંગની ઝાલર હોય છે. અમે દાણા, નાની જીવાત વગેરે ખાઈએ છીએ. અમારું વજન લગભગ 2 કિલો જેટલું જ હોય છે. અમારા પીછા થોડા કાળા, થોડા સફેદ અને થોડા સોનેરી રંગના હોય છે. અમને લોકો ખૂબ પ્રેમથી પાળે છે. તો આ રીતે ગાઈસ તમે લખી શકો. પછી કોયલ. તો વસંત ઋતુમાં વૃક્ષોની કુંજમાં હું બોલું છું ત્યારે ભલભલા લોકો મારા ટહુકાને ધ્યાન દઈને સાંભળે છે. હું રંગે કાળી છું પણ મારો અવાજ ખૂબ જ મધુરો છે. બરાબર, આગળ જોઈએ. તો હું દાણા કે નાની જીવાત ખાઉં છું. હું મારા ઈંડા કાગડીના માળામાં મૂકી આવું છું. મારા ઈંડા કાગડી જ સેવે છે. કાગડીને ખબર પડે તે પહેલાં તો બચ્ચા ઉડી જાય છે. પછી ગાઈસ આગળ શાહમુગ. શાહમુગ વિશે તમારે લખવાનું થાય તો આ રીતે લખી શકો. મારું મૂળ રહેણાંક તો આફ્રિકા છે. પક્ષીઓમાં મારી ગણતરી થાય છે. હું સૌથી મોટું પક્ષી છું. મારે પાંખો પણ છે. હું ખૂબ ઝડપથી દોડી શકું છું પણ ઉડી શકતું નથી. મારું ઈંડું સૌથી મોટું છે. મારા ઈંડા પવિત્ર ગણાય છે. મુસલમાનો તેમના પીરની જગ્યામાં મારું ઈંડું ટાંગે છે. હું મોટે ભાગે અનાજના દાણા અને નાની જીવાત ખાઉં છું. આગળ જોઈએ તો 11મો પ્રશ્ન ગાઈસ. એક જ મિનિટ થોડું ઝૂમ કરી લઈશું આપણે. તમને કયું પક્ષી થવું ગમે? તમે એ પક્ષી હો તો તમે શું કરો? તો જવાબ ગાઈસ પાના નંબર 23 ઉપર છે. જવાબ તમે જોઈ શકો છો. આ પૃથ્વી ઉપર પક્ષીઓ તો ઘણા છે, પરંતુ મને હંસ થવું વધુ ગમે. મારો રંગ દૂધ જેવો સફેદ અને પવિત્ર છે. હું હંસ થઈને ઊંચે આકાશમાં ઉડું. હું પાણીમાં તરું અને ઘડીભર જમીન ઉપર પણ રહી શકું. હું દૂર દૂર સુધી આકાશમાં ઉડીને માનવ સરોવરમાં પહોંચી જાઉં. હું તો આખોય દિવસ મોતીનો ચારો જ ચરતો રહું અને મારા આનંદમાં વ્યસ્ત રહું. બરાબર, આગળ જોઈએ. ગીતડું ગાય વાત કહું ભાઈ વાત. બરાબર, 12મો પ્રશ્ન 2-3 વાક્યોમાં ઉત્તર લખવાના છે. પાના નંબર 23 ઉપર શું કહે છે ગાઈસ? પહેલો પ્રશ્ન, બધા પક્ષીઓ શા માટે એકઠા થયા હતા? તો બધા પક્ષીઓ તેમનું રાજ્ય ખૂબ વ્યવસ્થિત ચાલે તે માટે તેમના પ્રમુખ અને ઉપપ્રમુખ નક્કી કરવા માટે એકઠા થયા હતા. ઉપપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ? શા માટે? તો ઉપપ્રમુખ તરીકે શાહમૃગની પસંદગી થઈ કારણ કે તે દોડવામાં ઘણું હોશિયાર છે. તેના ઈંડા પવિત્ર માનવામાં આવે છે અને તે સુંદર પણ છે ગાઈસ. બરાબર, આગળ જોઈએ. 3જો પ્રશ્ન, શિકારીઓ બાજને શા માટે પાળે છે? બરાબર, તો આગળ જોઈએ. જવાબ એનો
તો બાજ બાહોશ નિશાનબાજ છે, તેની પાસે શિકારીઓ શિકાર કરાવે છે, તેથી શિકારીઓ બાજને પાડે છે. આગળ જોઈએ ચોથો પ્રશ્ન ગાઈસ. શું કહે છે ચોથો? માણસ જાતને, એક જ મિનિટ ગાઈસ, માણસ જાતને કાગડાઓ સી રીતે ઉપયોગી છે? તો કાગડાઓ સુધરાઈનું સુંદર મજાનું કામ કરે છે. માણસ જાતની ગંદકી અને એઠવાડ તેઓ સાફ કરે છે. આ રીતે કાગડાઓ માણસ જાતને ઉપયોગી છે. બરોબર. પાંચમો પ્રશ્ન, માણસોએ સારસ પક્ષીઓ પાસેથી શું શીખવા જેવું છે? તો સારસ અને સારસી જરા પણ છૂટા રહી શકતા નથી. બેમાંથી એક મરી જાય તો બીજું ઝૂરી ઝૂરીને મરી જાય છે. આવો પ્રેમ સંબંધ માણસોએ સારસ પક્ષીઓ પાસેથી શીખવા જેવો છે ગાઈસ. બરોબર. છઠ્ઠું જોઈએ તો ઘુવડને રાતના ચોકીદાર તરીકે કેમ નિમ્યું? તો ઘુવડ દિવસે જોઈ શકતું નથી, તે રાત્રે જોઈ શકે છે, તેથી ઘુવડને રાતના ચોકીદાર તરીકે નિમ્યો. 13મો પ્રશ્ન જોઈએ તો 5 વખત ઊંડા શ્વાસોશ્વાસ કરો, ત્યારબાદ નીચેના પક્ષીઓએ કરેલ રજૂઆત વિશે 2-3 વાક્ય લખો. પાના નંબર 23 એટલે કે પેજ નંબર 23 ગાઈસ. બરોબર. પહેલું, કબૂતરે કહ્યું કે પક્ષીઓ માટે એક બાહોશ નિશાનબાજની જરૂર છે. હું માનું છું કે બાજ એ કામ માટે પૂરેપૂરું લાયક છે. એ નિશાનબાજ છે, તેથી જ ગાઈસ એ નિશાનબાજ છે, તેથી જ તો શિકારી લોકો તેને પાડીને તેની પાસે શિકાર કરાવે છે. જો બાજ આપણે પડખે આવી જાય તો આપણે શિકારીઓથી બચી જઈશું. પછી કાગડા વિશે લખવાનું છે ગાઈસ. કાગડો, તો જવાબ તમે આ રીતે લખી શકો. મારો રંગ કાળો છે, કોયલનો અવાજ સૌને ગમે છે, પરંતુ મારો અવાજ કોઈને ગમતો નથી. અમે માણસ જાતની ગંદકી અને એઠવાડ દૂર કરીએ છીએ. કોયલ અમારા માળામાં ઈંડા મૂકીને અમને છેતરી જાય છે. કોયલના ઈંડા અમારે સેવવા પડે છે. ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં ખીર ખાવા માટે અમને સૌ બોલાવે છે. તો કાબર વિશે ગાઈસ તમે શું લખશો? તો કે હું સૌના આંગળાનું પક્ષી છું. મારી ડોક અને માથું ચમકતા કાળા રંગના તથા ચાંચ અને પગ પીળા રંગના હોય છે. હું જ્યારે છાતી કાઢીને ડોકું હલાવતી હોય પછી આગળ ગાઈસ ચાલુ છું ત્યારે લોકો મને જોતા જ રહી જાય છે. હું અનાજ અને જીવાત ખાઉં છું. હું ઝાડની કે દિવાલની બખોલમાં માળો બાંધી તેમાં વાદળી રંગના 4 થી 6 ઈંડા મૂકું છું. મને જ્યારે ભય દેખાય ત્યારે અમે બધી કાબરો ભેગી મળી કાગા રોડ કરી મૂકીએ છીએ. બરોબર. પછી 14મો પ્રશ્ન છે ફકરો વાંચવાનું છે. પેજ નંબર 23-24 ઉપર અહીંયા સ્પેલિંગ છે ગાઈઝ, રજૂઆતો. બરોબર. પ્રેઝન્ટેશન એટલે રજૂઆત થાય છે. પ્રોબ્લેમ એટલે પ્રશ્નો. બરોબર. અહીંયા પ્રેસિડન્ટ એટલે અધ્યક્ષ, અને અપોઇન્ટમેન્ટ એટલે નિમણૂક, અને એગ્રીડ એટલે સંમત, સ્વચ્છતા તો ક્લીનનેસ, આગ્રહી તો પેસિસ્ટન્ટ, ને પાણીનો બગાડ તો વેસ્ટ ઓફ વોટર, છૂટા પડ્યા તો ડિપાર્ટેડ. આ રીતે ગાઈઝ એના તમે સ્પેલિંગ જોઈ શકો. પેજ નંબર 23-24ના ફકરાના અને વાર્તાના પત્રોની કામગીરી ગુણના આધારે સરખાવવાનું છે. કામગીરી કઈ રીતે? તો કે પ્રમુખ મંગલેશભાઈ છે. બરાબર. વાર્તામાં ગરુડરાજ. તો અહીંયા ઉપપ્રમુખ તો સંતોષભાઈ ફકરામાં છે. વાર્તામાં તો કે શાહમૃગ. એવી રીતે અહીં સ્વચ્છતા સુરભીબેન કાગડો, ચોકીદાર સુબોધભાઈ ઘુવડ વાર્તામાં. 15મો પ્રશ્ન શું કહે છે? વાક્યો વાંચો અને સમજો. જો કોઈ કામ કરવા આદેશ કર્યો હોય તો હાજી, અને જો કોઈ કામ માટે મદદ માગી હોય તો ઓકે બોલો અને લખો. બરાબર. ટેકરાઓની પાછળ સૂરજ જોવો. આ જે વિદ્યાર્થી મિત્રો 5 પ્રશ્ન છે એના આન્સર ગાઈઝ તમે અહીંયા જોઈ શકો છો. 10 છે ટોટલ. તો અહીંયા તમે આવી રીતે વિડીયો પોઝ કરીને પણ તમે ગાઈઝ લખી શકો. તો પહેલામાં હાજી હાજી, પછી ઓકે હાજી હાજી, ઓકે ઓકે, હાજી હાજી ને હાજી. આ રીતે 10 પ્રશ્નો ગાઈઝ વિડીયો પોઝ કરીને તમે લખી લેજો. પછી 16મો, જૂથમાં વેચાઈ જાઓ પંખીની પહેલી મહાસભા. વાર્તા પરથી દરેક જૂથ નાટક કરશે. શાળા સમક્ષ રજૂઆત કરો. ઓકે ગાઈઝ, ઇમ્પોર્ટન્ટ નથી તમારા.
17મો જોઈએ તો સંવાદ વાંચો, આ પણ ગાઈઝ તમે કરી શકો. 18મો પ્રશ્ન જીલો અને ગાઓ, બરાબર. અહીંથી સ્પેલિંગ છે. પછી આગળ 19મો પ્રશ્ન ઉપર આપણે મૂવ થઈએ. વાતચીત છે ગાઈઝ, અહીંયા પ્રશ્નો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે પાર્ટ 2માં શીખી ગયા છે. આગળ નેક્સ્ટ પાર્ટ 3નો વિડીયો હું ટૂંક સમયમાં જ લઈને આવીશ. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.